ધંધુકાના અણિયાળી ગામે ખેતીવાડી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। સબસીડીવાળા ખાતરનો દુરુપયોગ થતો હોવાની આશંકાએ કાર્યવાહી કરવામાં આવી છે। અણિયાળીમાંથી ખાતરની 238 બેગ મળી આવી છે અને ખેતીવાડી વિભાગે તમામ શંકાસ્પદ બેગ સીલ પણ કરી દીધી છે। ખાતરના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને ખાતર સબસીડીવાળું હોવાનું પુરવાર થશે તો જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થશે। અમે ધંધુકાની બાજુમાં આવેલું અણિયાળી ભીમજી ગામે પહોંચી ગયેલા અને તે જે શંકાસ્પદ સ્થળ હતું તેને શોધી કાઢી અને તે સ્થળ પર અમને જે યુરિયાનો જે જથ્થો છે એમાં ખેતીવાડી વપરાશનું જે યુરિયા હતું આશરે 20 બેગો હતી, જ્યારે જે સફેદ થેલીમાં ટેકનિકલ ગ્રેડ યુરિયા લખેલી સફેદ બેગો એવી આશરે 218 બેગો હતી અને એ અમારો અંદાજ એવો છે કે એને ખેતીવાડી વપરાશનું જે યુરિયા હોય એ જ આ બેગોમાં પલટી મારી અને સિલાઈ કરીને કોઈ અનધિકૃત વપરાશના હેતુસર અહીંયા સંગ્રહિત કરેલું જણાય છે, પણ ત્યાં સ્થળ ઉપર કોઈ હાજર હતું નહીં।